માળિયાહાટીના માતરવાણિયાના વતની પોલીસ કોન્સ્ટેબલની પત્નીએ કોન્સ્ટેબલ પતિના આડા સંબંધોને લઈને ગળેફાંસો ખાઈને આપઘાત કરતા મોત નીપજ્યું. મરણજનાર યુવતીના કોન્સ્ટેબલ પતિ હાલ મેંદરડા પોલીસમાં જ ફરજ નિભાવે છે. મરણ જનાર યુવતી પતિના આડા સંબંધોને લઈને પોતાના પિતાને ત્યાં રીસામણે હતી અને પિતાના ઘરે આપઘાત કર્યાનો પરિવારજનોમાં શોક છે. મરણ જનાર યુવતીના પિતા ભરતભાઈ બાબરિયાએ જમાઈના આડા સંબંધોને લઈને આપઘાત કર્યાના આક્ષેપ સાથે આ કેસમાં પોલીસ ખાતાના એક મહિલા અધિકારીની પણ વરવી ભૂમિકા હોવાનો આક્ષેપ કર્યો. હાલ પોલીસે મરણ જનાર યુવતીના પિતાને ફરિયાદના લઈને તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતક યુવતીનો કોન્સ્ટેબલ પતિ આશીષ દયાતર હાલ ફરાર થઈ ગયો છે. તેઓ આધારભૂત સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના કોન્સ્ટેબલનો અને મહિલા અધિકારીનો બચાવ કરે કે પછી મૃતક મહિલાને ન્યાય અપાવે. રિપોર્ટર પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના.